આજે ખગરા સૂર્યગ્રહણ જે દેશમાં ન દેખાયું, પરિણામે જાતકો પર કોઈ આડઅસર નહીં થાય, તેમ છતાં અનેકે દાન પુણ્ય કર્યું। આવતીકાલથી માઈ ભક્ત મોદીજી સાથે કરોડો માઈ ભક્તોની ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થશે। આજે અમાસ અને સૂર્યગ્રહણ, આવતીકાલથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે અને માય ભક્તોથી પાવાગઢ, અંબાજી, બહુચરાજી સહિતની શક્તિપીઠો છલકાઈ જશે। આ તમામ સ્થળોએ તંત્રએ અગાઉથી જ લાખો ભક્તોના આગમનને આવકારવાની તૈયારીઓ કરી દીધી છે। 21મીએ માય ભક્તો શક્તિ પૂજાની શરૂઆત ઘટ સ્થાપનાથી કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ ચુસ્ત માય ભક્તો 9 દિવસ દરમિયાન નકોરડા ઉપવાસ રાખી માતાજીની આરાધના કરશે। વડોદરાના માય મંદિરો, બહુચરાજી, મા અંબાનું મંદિર અને રણુ સ્થિત તુળજા ભવાની ખાતે તો મેળા લાગી ગયા છે। આપણા ગુરુ જ્યોતિનાથજીએ ચૈત્રી નવરાત્રીનું મહાત્મ્ય સમજાવ્યું। એકમ એટલે અમાસ પછીનો પડવો, ફાગણ મહિનાનો અંત થાય અને ચૈત્રી મહિનાનો પ્રથમ દિવસ। આમ તો ચૈત્રીનું નવું વર્ષ ચાલુ થાય હિન્દુ ધર્મના પંચાંગ પ્રમાણે। ચૈત્રી નવ વર્ષ મનાવતા લોકો માટે નવ વર્ષ છે, તેમ લોકોને નવ વર્ષની શુભકામનાઓ। સાથે સાથે જ કાલે ચૈત્રી નોરતાનો પણ પ્રારંભ થાય છે, ઘટસ્થાપન થશે, માતાજીના પૂજન થશે અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છેના જપથી વાતાવરણને સુસજ્જ બનાવી લોકો અખંડ દીવાની સ્થાપના કરશે અને ચૈત્રી નવરાત્રનું પણ ખૂબ મહત્વ છે। અને આ તપથી શરીરમાં આખા વર્ષ દરમિયાન રોગ નથી આવતો। 10 દિવસના ઉપવાસ કરવાથી એ ક્લિયર। સાથે સાથે ચેટીચંદનનું એટલે કે સિંધીઓનું નવ વર્ષ, તે લોકોને પણ શુભકામના। અને મરાઠી સમાજનું પણ આ નવું વર્ષ છે, તે લોકો સર્વને પણ ગુડી પડવાની શુભકામનાઓ છે। આ સંભો મેળો છે, કેટલાય પ્રસંગો એક સાથે આવતીકાલે શરૂ થશે અને ચૈત્રી ચાલુ થતા જ પિતૃતર્પણના પ્રયોગો પણ ચાલુ થશે લોકોના। દરેકના જીવનના અંદર આવનાર વર્ષ ચૈત્રી નવરાત્રિથી થશું નવું વર્ષ ખૂબ જ શુભદાયી નીવડે, સુખાકારી આપે અને ધન સંપદા અને આરોગ્યની સુખાકારી પ્રાપ્ત થાય તેવી મારા તરફથી શુભકામના। ન્યૂઝ પ્લસ તરફથી બી શુભકામના।